આગળ વાત રાજકોટની તો રાજકોટ શહેરમાં સવારથી જ વરસાદી ઝાપટા આજે રાજકોટ શહેરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજ સુધી રાજકોટમાં વરસાદનું જોર વધવાની શક્યતા। રાજકોટના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે। ગ્રામ્ય વિસ્તારના લોકો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે। સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। વહેલી સવારેથી અત્યાર સુધીમાં રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચથી લઈ અને 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌથી વધારે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 23 mm જેટલો વરસાદ પડ્યો છે। સાંજ સુધીમાં હવામાન વિભાગની પણ આગાહી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાંજ સુધીમાં અત્યારમાં ભારે બફારો છે, સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ છે। વાદળછાયું વાતાવરણ છે। ખેડૂતોમાં રાજીપો એટલા માટે છે કે કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકો છે તેમાં મોટા પ્રમાણમાં વાવેતર કાર્ય શરૂ થશે અને અમુક વિસ્તારોની અંદર આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોને 3 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ સૌથી વધારે છે, ગોંડલ, લોધિકા અને કોટડા સાંગાણી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે। હજી પણ રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, જો ભારે વરસાદ બપોર બાદ પડશે તો શહેરીજનો નાહવા માટે પરિવાર સાથે નીકળશે। વેપારીઓ પણ ભારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કેમ કે જો ભારે વરસાદ પડે તો સૌરાષ્ટ્રનો મોટાભાગના લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, ભારે વરસાદ પડે તો ખેતીનો પાક સારો થાય અને ખેડૂતો ઉપરાંત વેપારીઓ અને અન્ય ધંધા રોજગાર છે તેની અંદર પણ તેજીનો માહોલ જોવા મળે। સવારથી રાજકોટ શહેરની અંદર ધીમી ધારે વરસાદ શરૂ છે અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રમાં 1 તારીખથી 5 તારીખ સુધી ભારે મધ્યમ અને હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, જે આગાહી પણ સાચી પડી છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।